નમસ્કાર, મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઉંડવા ગામે 2 બકરાની ચોરી કરનાર 4 ઈસમોને રાજગઢ પોલીસે ઝડપી પાડ્યા। પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકાના ઉંડવા ગામે તારીખ 20/7/2025ના રોજ રાત્રિ 11થી 12ના સમયગાળા દરમિયાન હેમંતભાઈ ભીખાભાઈ નાયકના ઘરેથી 2 બકરીની ચોરી કરી ભાગી રહ્યા હતા। તે દરમિયાન બકરીની બૂમો પાડવાનો અવાજ સાંભળીને હેમંતભાઈ તે તરફ ભાગ્યા, પરંતુ ભાળ મળી ન હતી। ચોરીના સમય પહેલા ગામના એક વ્યક્તિએ તે લોકોને રોડ પર અજાણ્યા લોકો પર શંકા થઈ હતી। સવારમાં ચોરીની ખબર પડતા એક વ્યક્તિની ઓળખ થતાં રાજગઢ પોલીસને જાણ કરતા પોલીસે 4 વ્યક્તિને ઝડપી પાડી પૂછપરછ કરતા ચોરી કબૂલ કરી હતી। બકરીઓ લઈ જતી વખતે બૂમો ના પાડે તે માટે ચોર બકરીના મોઢા બાંધવાના કારણે બકરીઓનું મોત થતાં ધનેશ્વર ગામના જીપટી ફળિયાના કોતરમાં ફેંકીને ભાગી ગયા હતા। રાજગઢ પોલીસ જગ્યા પર ચોરને લઈ જઈ બકરીઓના મૃતદેહની ભાળ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે। નરેશ રાઠવા, મનોમંથન ન્યૂઝ, ઘોગંબા। શું ઘટના બની? બસ રાતે 11 વાગ્યા મેં જાગતા જ હતા હા અને દરવાજો એટલો ખાલી વાહેલો અને એના પછી બકરીનો અવાજ આવ્યો એટલે અમે સમજ્યા કે એકાદ બકરું છૂટ્યું છે એટલે બહાર નીકળ્યા। બહાર નીકળતા ત્યાં હતા કે એક બકરું નથી એમ, એટલે ફરી મેં એની વોહે નીકળ્યો, અમારા ઘરવાળે વોહે તે કીધું 2 બકરો નહીં મળે, એટલે થોડેક આગળ ડુંગરીએ જતે બકરી બૂમ પાડી એટલે અમે વોહે પડ્યા, પણ આ લોકો હાથ નહીં આવ્યા। પછી બકરાને બૂમ નહીં પાડવા દીધી એટલે અમે બધા આજુબાજુ બધે જોયું, પણ રાતે અમને કઈ આ લોકો હાથ નહીં લાગી। પણ શંકાને અને રાતની પેલે એને લીધે આ 4 જણા જે હતા એ રાગુરીમાં ને ઓંબે આવતી એમને પેટ્રોલ ખૂટ્યું એટલે તઈ એ લોકોનું મારા છોરાનું નામ લીધેલું કે અમારે હેમંતના છોરાને ઘેર જવાનું છે, પણ મારે ઘેર એ લોકો આવ્યા જ નહીં અને આ જ શંકાથી અમે આ લોકોને પકડી પાડ્યા અને કબૂલી લીધું। પોલીસ સ્ટેશનમાં જાણ કરેલી એમ ને? હા, અને પછી પોલીસને જાણ કરી અમે। તો હાલ એ બકરાનું શું થયું એ? હા, એટલે અહીંયા જે હાલમાં પડ્યા છે એ મારી નાખી દીધા એમ કીધું છે? હા, એવું કબૂલી લીધું છે। કબૂલી લીધું? હા, એ લોકોએ જ માર્યા છે? હા, પેલે એમ કે આ એક પણ આ 4 છે આ। હા, તો માર્યા કેમ એનું કંઈ જાણવા મળ્યું? ના, નહીં। શું નામ તમારું? મારું નામ હેમંતસિંહ ઢેડિયા, ગામ? ઉંડવા।